નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતીની ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર 4 અષાઢીની વાત કરવાના છીએ। મિત્રો અહીંયા ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ નંબર 4નું આ રીતનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। તો મિત્રો સંપૂર્ણ સરસ મજાના આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। તો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતીની ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર 4 અષાઢે। પહેલું, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેની ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલું, કવિ ક્યારે તણખલું તોડવાની ના પાડે છે? તો બી, અષાઢમાં। બીજું, તો બીજાનો જવાબ આવશે ડી, પછડી। ત્રીજાનો જવાબ આવશે એ, અજવાળાને અને વાયુને, અને ચોથાનો જવાબ આવશે સી, ફાગણ। ત્યાર પછી બીજું, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યામાં તણખલું, બીજી ખાલી જગ્યામાં પીમળ, ત્રીજીમાં પછેડિયું, ચોથીમાં અતિથિ, પાંચમીમાં આંગણીએ અને છઠ્ઠીમાં મળિયા। ત્યાર પછી ત્રીજું, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું ખોટું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખરું। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું, અષાઢ શરૂ થયાની સાથે જ ધરતી પર શું થાય છે? અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે। બીજું, કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને શું કરવાનું કહે છે? કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને તેની પાંદડીની સોડમમાં પોઢવાનું અને તેને માણવાનું કહે છે। ત્યાર પછી ત્રીજું, અષાઢના પ્રભાતે પછડી ઓઢીને સૂઈ જવાથી શું નુકસાન થાય છે? અષાઢના પ્રભાતે પછડી ઓઢીને સૂઈ જવાથી તેના અજવાળા જતા રહે છે અને તેની સાથે આવેલો પવન પણ પાછો જતો રહેવાનું નુકસાન થાય છે। ચોથું, કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા શું સંદેશ આપે છે? કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા પરસ્પર માનવ પ્રેમ, સાહસિક અને તેનો આદર કરવાનો અને તેનાથી મુખ ફેરવવાનું યોગ્ય નથી તેવો સંદેશ આપે છે। ત્યાર પછી પાંચમું, આપેલા અજવાળા જાય એવું કેમ લાગે છે? જો ઊંઘી ગયા હોય તો આપેલા અજવાળા જાય એમ કહેવાનું લાગે છે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી એ પણ ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકે। અને બીજું PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો। ત્યાર પછી પાંચમું, આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તેની સામે ટીક કરો। તો પેલું, પ્રભાતીય પછડીઓના ઓઢીએ જી આવ્યા અજવાળા, એમાં આવશે બ। બીજું, આવી એવા વાયુએ વળી જાય, એમાં આવશે
બ આવેલો પવન પાછો વળી જાય. અને ત્રીજું, પ્રથમ માળીએ શું મુખ ના મોડીએ? તેમાંથી જે અ પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવીએ. ત્યાર પછી છઠ્ઠું, કવિતા મુજબ નજીકનો અર્થ ધારી રાઇટ કરો અને એ શબ્દનું વાક્ય બનાવો. તો તણખલું એટલે ઘાસનું સળી. અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા. બીજું, પછડી ચાદર પછડી હોય તેવડી સોળ તાણવી. ત્રીજું, પ્રથમ એટલે પહેલું. પ્રથમ સમરીએ તુજને ગણપતિ દેવા. વાયુ એટલે વાયરો. વાયુ વેગે વાત પ્રસરી ગઈ. પ્રશ્ન 7, આડા અબડા થઈ ગયેલા શબ્દને યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખો. પહેલું, પતિની એની જી પેઢીએ પીમળમાં. એની પતિની પીમળમાં પોઢીએ જીરે. બીજામાં જવાબ આવશે, પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ જી. ત્રીજામાં થશે, પ્રભાતે પછડિયું ના ઓઢીએ જી. ત્યાર પછી 8, નીચેના શબ્દની જોડણી સુધારીને લખો. પહેલામાં પતિ, બીજામાં પીમળ, ત્રીજામાં પછડી, ચોથામાં અતિથિ, પાંચમામાં આંગળીએ, છઠ્ઠામાં મુખ. ત્યાર પછી બબે સમાનાર્થી શબ્દ લખવાનો છે. 9મો પ્રશ્ન, તણખલું એટલે તણખલું ઘાસની સળી. ઘાસ એટલે ખડ. 4, ધરતી એટલે પૃથ્વી જમીન. ફૂલ એટલે પુષ્પ સુમન. પીમળ એટલે સોડમ સુગંધ. પ્રભાત એટલે સવાર અરુણોદય. અજવાળો એટલે પ્રકાશ તેજ. અતિથિ એટલે મહેમાન પરણો. ત્યાર પછી 10મું, નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. અજવાળા તો અંધારા, ઊંચું ઉગ્યું તો આથમ્યું. ત્યાર પછી ધ્વનિ ઘટકો છે ધરતી, શ્વાસ, પતિ અને અતિથિ. આ રીતના ધ્વનિ ઘટકો મળશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ રીતના સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો. 12મું, નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવીએ. મુખ પહેલામાં, બીજામાં ફાગળ, ત્રીજામાં પ્રથમ, ચોથામાં ફૂલ. 13મું, નીચેના શબ્દના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલામાં અષાઢ, ઘાસ, ધરતી, તણખલું, પીમળ. પછી બીજામાં અતિથિ, આંગળીયું, પરોઢ, ફૂલ, મુખ. ત્યાર પછી પ્રવૃત્તિમાં આવે છે તો અહીંયા અજગર, ઇમારતીના, અરજી, આરતી, ઇટાલી, ઉપરી, ઋષિ, અંજલિ. ત્યાર પછી નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી તે જુદા પડે છે લખો. તો સ્વરાંત શબ્દમાં અષાઢ, તણખલું, અતિથિ, ફૂલ, ફૂલ. અને સ્વરાંત ન એવા સાક્ષાત, સદ, પ્રભાત, બલાત, મહદ. ત્યાર પછી આ રીતનું ચિત્રપોથીમાં જોઈને ઉદાહરણ મુજબ અષાઢ લખવાનું છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 8 વિષય ગુજરાતીની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 4નું આપણે સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોયું. મિત્રો, હવે સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો
છો।